મેં પૂછ્યું તું મારા, એ તમને પગે લાગુ, એ તમે માનો ન માનો, જો આ એ ઉંબરે સાંજલો કર્યો, ઉંબરે સાંજલો કરીને વયા ગયા. અને અહીંયા રાધા બેઠા છે. ખેલ તો આ જ હતો. કૃષ્ણ ઘરે આવ્યો એટલે આમ ઉભો રહ્યો, આમ જોયું સાંજલે, આમ માને કે માં ગોપાલ, માં સાંજલે. અચ્છા, તો આ બધા તારા કામમાં છે. એ તો માં તારો ભય લાગે, બાકી તારો આખો ઉંબર ભરાઈ જાય સાંજલાથી. હું સમજાવતું મને. ભગવાન કૃષ્ણ ગાયું ચારવા ગયા એટલે એક વાસરું પાછળ રહી ગયું અને એ રાધાની ગાયું ભેગું વયું ગયું. હવે ભગવાન કૃષ્ણ કાંઈ કે ભાઈ ગૌશાળામાં કામ કરતા હતા અને રાધા છે એ વાસરું દેવા માટે ભગવાન કૃષ્ણના ઘરે આવે. રામભાઈ હામ આવી જાઓ, રામભાઈ આવો આવો. અમારે પાલિતાણા ડાયરો બધો રામભાઈ પધારો. ભાણુભાઈ હા બોલજો આ વાત, મારે તમને દાંત કઢાવવા છે. એટલે વાસરું દેવા માટે આવી ત્યારે જશોદા જોઈ ગયા. હવે આવી રૂપાળી કોઈ દીકરી નહીં ત્યારે સાહેબ. અને જશોદાનું નજર ચડી ગઈ. હા હા હા, કેટલી સુંદર છે. નંદ બાબાને વાત કરી, સાંભળો છો કે રાધા કેટલી રૂપાળી છે. આપણા કનૈયાનો જો એની હારે થઈ જાય તો આપણા ઘરમાં રાધા આવે તો કેટલી રૂડી. નંદ બાબા કે જાતી નહીં તું, આખા ગોકુળને ચક્રાવે તારા ડોહે ચડાવેલું છે આમાં. અને માગાની ગામમાં માગાની વાત કરો છો. પણ માં જશોદાથી રહેવાનું નહીં. અને રાધાના ઘરે ગયા અને રાધાની માને વાત કરી કે સાંભળો છો કે હા કેટલી તમારી રાધા રૂપાળી. ઓહો કે હોય જ ને, મારી રાધા જેવું કોઈ વ્રજમાં છે નહીં. અરે કે પણ કેટલી સુંદર. પણ જશોદાજી તમે કહેવા શું માંગો છો? કે બીજું તો કાંઈ નહીં, પણ આનું હક પણ તો ક્યાંય કર્યું નથી ને જી. કે ના, હક પણ નથી કર્યું. તો આમ જો અમને પૂછ્યા વગર ક્યાંય સગપણ ન કરતા. એટલે રાધાના માએ કીધું કે તમે નંદરાણી છો, હું સમજુ છું, તમને નંદના ઘરેથી છો, આખું વ્રજ તમને પૂછીને પાણી કરે. પણ રાધા જશોદાજી સાંભળી લેજો, રાધાનો હક પણ તો અમારી મરજી હશે ત્યાં થશે. કે પણ મારા કનૈયા વિશે તમે શું કહો? તમારો કાનો ચોર, માખણ ચોર, હતો તો ચિત્ત ચોર. એને મેં રાધા માફ કરજો જશોદામાં, અપમાન થતું હોય તો માફ કરજો, પણ મહેરબાની કરીને કોઈ દી વાત ના કરતા. પગે લાગીએ તમને. અને આવું ઘોર અપમાન છું, પગથી માથે માથેથી રેમણ ગઈ કે આ તો હવે અપમાન છું મારા રાધાનું. કે આજ ગાયું લઈને આવે ને તો તોડી નાખું મારી મારી. ક્યાંય ઊભું રહેવાય એવો નથી રહેવા દીધા અમને. કૃષ્ણ આવ્યા ને અને માં જશોદાએ કાનની બુટી પકડીને ગગલાવ્યો. હવે હકનો રે કારક મોઢું તો ધોતો હરખાય. માં થયું શું કે ને, પણ માં કઈ બોલ્યા નહીં. પછી અંડરગ્રાઉન્ડ સીઆઈડી ને પૂછીને બધું જાણ્યું આખું કે ઠીક રાધાના માએ મારી માં જશોદાનું અપમાન કર્યું એટલે માં જશોદા ખીજાણા. પણ જો હામેલી માગું ન દેવરાવું તો હું કાળિયો ઠાકર લઈ. અને બન્યું એવું, ભગવાન નારાયણે લીલા કરી રાધાજીને બેભાન કરી નાખ્યા. હવે મારો નાથ બેભાન કરે કોઈથી ભાનમાં આવે ખરું? એ વખતના હકીમો, વૈદો, જ્યોતિષ શાસ્ત્રો, ડાકલા વાળા દાણા જોવરાવ્યા, માથેલી નાળિયેર ઉતારીને ખમા ખમા પણ કઈ કારી ભાવી જોઈ લેવા છે. કઈ હાલ્યું નહીં કઈ સાહેબ. રાધાજી ઉલટા સમાધિમાં મળ્યા જવા કે હવે શું કરવું? આવી દેવ જેવી દીકરી ખોઈ બેસ્યો, હવે શું કરવું? એમાં કહો કે રાધાની માને વાત કરી કે સાંભળો કે હા કે આવું કાંઈક કાંઈક થોડું ઘણું થાય ને તો એ કૃષ્ણને બહુ આવડે. હે કૃષ્ણ બહુ આવા બડા બેઠા કરે. ફલાણા ગામમાં એવું બન્યું, એ ગાયું ચારતા હતા ને ત્યાં કોકને ઓલા છોકરાને ક્યાંક થઈ ગયું અને કૃષ્ણે ખાલી વાહણીના સૂર વગાડ્યા ને ત્યાં તો એ બેઠો થઈ ગયો. કેટલાને ઊભા કર્યા એમ તા કે હા દોડતા દોડતા ગયા. ગોપાલ, ગોવિંદ, હા આવી લે થોડીક વાર મારી ઘરે હાલ નીકળ. લાલા મારી પાસે સમય નથી, ટાઈમ જ ક્યાં છે?
કૃષ્ણ બોલો, હાવ કેવો ઝણઝણાટી બોલાવનારો. પણ આજ ગંભીર, આપણી પાસે સમય નથી. સમય નહીં. તમે કોણ? અરે હું રાધાની માં. એમ કેટલી રાધા રૂપાળી, તમારું મોઢું તો જુઓ. હામો મળ્યો કૃષ્ણ દાવ લેવા. ગોપાલ તને પગે લાગો મારી રાધા. પણ એમાં હું શું કરું? અમે સાંભળ્યો તને આવડે, મેં બંધ કર્યું બધું. કાળી સૌદેશ પછી બંધ કર્યું. હાવ હવે હું નથી ક્યાંય જાતો, ક્યાંય જોણ જોવાય નથી જાતો ને. મારા બાપ તારા જોણ જોયેલા હોય જગતમાં બીજું કોણ જોઈ શકે? હે જગતપતિ. હર કૃષ્ણ લીલા ચાલુ કરી. ના મને હું ક્યાંય નહીં. હાવ બંધ કર્યું, હાવ બંધ કર્યું. ગોપાલ તને પગે લાગો. રાધાની જનેતાની આંખમાં બોર બોર જેવડા આહું મળ્યા પડવા. ઠીક છે, હાલો આવું જોઉં, જો હરખું થાય તો. આવીને બેસી ગયો અને ગંભીર થયો. નાળ પકડી હાથ મૂક્યો, ભક્તિને પડી ગયો. આમ તો કેસ ખલાસ છે. એ ગોપાલ એવું ન બોલે નથી આમાં કાંઈ, તો હું કરી લેવું મારે. થોડાક મોડા પીડ્યા તમે. અમે તો વહેલા જ આવ્યા, પણ તે ત્યાં જીદ કરી લેવા દેવા વગર. જીદ તો કરે જ ને. મેં બંધ કર્યું બધું. આ હાથે કરીને હાથ મારેલો કેસ ફેલ થઈ જાય, મારે શું કરવાનું? પાછું કાંઈક તો જો. પછી જે કૃષ્ણ જે હાથ આમ નહીં તો ધબકારા મળ્યો માપવા. આમ તો ખલાસ છે, થોડોક વળ્યો પાછો. આમ તો ખલાસ છે, પણ આનું હક પણ કર્યું ક્યાં? કે ના, આનું તાત્કાલિક હક પણ કરો. કેમ? હામાવાળાના ભાગ હોય તો બેઠા થાય. હવે તાત્કાલિક હક પણ ગોતું કોલ. હા ને યાદ આવ્યું કે કાલે જ હજી જશોદા આવ્યા હતા. ગોવિંદ બે જ મિનિટ, એક પોર ખમી જા, ખાલી એક સોગડિયું ખમી જા, હમણાં જો આગળ જો આવું. અને સાહેબ કંકાવટીને ચોખા લઈ અને ગયા છે રાધાના માં. જશોદા માં, એ જશોદા માં, હા એ અમારી રાધા આપી. નહીં નહીં હો, નહીં. મારો ગોવિંદ હાવ ના પાડી ગયો કે માં હું ક્યાં કાળ્યો ને ઈ ક્યાં રાધા. મેં પૂછ્યું તું મારા, એ તમને પગે લાગુ, એ તમે માનો ન માનો, જો આ એ ઉંબરે સાંજલો કર્યો, ઉંબરે સાંજલો કરીને વયા ગયા. અને અહીંયા રાધા બેઠા છે. ખેલ તો આ જ હતો. કૃષ્ણ ઘરે આવ્યો એટલે આમ ઉભો રહ્યો, આમ જોયું સાંજલે, આમ માને કે માં ગોપાલ માં સાંજલે. અચ્છા, તો આ બધા તારા કામમાં છે. એ તો માં તારો ભય લાગે, બાકી તારો આખો ઉંબર ભરાઈ જાય સાંજલાથી. હું સમજાવતું મને. એટલે જ્યાં ગુણ હોય, જ્યાં આનંદ હોય, જેની અંદર ગુણ પડ્યા હશે, એ ગુણવાન વ્યક્તિ એ કોઈ દિવસ અવળે પગલે નહીં ચાલે. આ એટલી માનવીઓની ભીડ આપણે જોઈ છે, મેળાની ભીડ જોઈ છે. પણ જ્યારે સ્વયં પોતે સેવક હોય, આણે પણ આણે ભૂકા કાઢ નાખ્યા રવેડીમાં. હા, એના તાળીઓથી વધાવો. એના પગમાં હું એમ કહું 1.5 કિલોના ઘૂઘરા છે. હે લે તારું હાથ, હું અહીંથી વધારે નીકળ્યું. રામભાઈ 10 કિલો, 10 કિલોના ઘૂઘરા. અને એક ક્ષણી માણસે 8 વાગ્યાના હું જોઉં છું. તાળીઓથી વધારે. હા, પધારો. અને પાછી ઉંમર કેટલી એ તો જુઓ. કેટલા છે? ઓકે, આમાં એમ ન માનવું કોણ ક્યારે હું નીકળે એ સાહેબ. આપણને એમ લાગતું હોય કે આને થોડું કાંઈ આવડતું હોય, પણ એ કોઈ દી આમ જો વેમમાં રહેવું જ નહીં. એ તો અહીંયા અમને એમ થાય કે માયાભાઈ એટલે કાંઈ ને અમને આમ આવડે. આમલે માયક આપ્યો ને તો 1.5 હોય એવા નીકળે સાહેબ, કે માયા આયરનું પાંચું ન આવે. હા, એ તો હાલવા દેતા ભલે ને બિચારા માઇન્ડ ધંધે લ્યાય. ખોટી વાત નથી કરતો, જરાય રૂડું નથી લગાડ. હા, ખરેખર આમાં કયા રૂપમાં કોણ નીકળે નક્કી નથી.
હમણાં હું ટીવીના ઇન્ટરવ્યૂમાં કહેતો હતો, મને કે તમે આ મેળા વિશે શું કહી શકો? મેં કીધું બસ આ મેળામાં બધાના દર્શન કરી લેવાય, કોના રૂપમાં કોણ આવીને બેઠો હોય આમાં કોને તમે ઓળખો ભલા મારા? હા, માટે મોજ મારે મોજ મારે બાવલિયાની મોજ મારે રે જીયો જીયો મોજ મારે મોજ મારે મને માઈક આપજો, આઘું પડે થોડું મોનિટર આપો. પણ કેવી મને મોજ ચડી સાહેબ, ક્યારે ગાતો નથી બહુ, પણ જો નિગરને પણ ગરદે મોરજી ગોરિયાન મેલ ધડકેન જોને માર એ ખરખું હાલવા જો એ ખરખું, પણ જો નિગરને ગરદે પણ ગરદે મોરજી ગોરિયાન મેલ ધડકેન જોને માર પણ વરકારી ઋતુ વરણવા આ 74 ઓલને યાદ ગાગો ઘૂમિયસા क्या बात मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर पीस लगाव्या છે અને 75 વર્ષની માથેલી ગલફલિયા ખાઈને વયા ગયા છે, એટલે આ ખાસ એના માટે હું ગાઉં છું, નહીં તો મારો વિષય નથી. હાલે તાળીનો તાલ આપો બધા, હાલો. ये बात मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे ए मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे ये बात खमा खमा છે બોલિવૂડના હીરોની તાકાત સાહેબ કે આ રીતે રમી શકે. ધન્યવાદ. આ શરીરને આપણા લોક ગાયકોએ રામભાઈ મોરલડી કીધી છે, વાહળી પણ કીધી છે, કોઈએ સાદર કીધી છે, કોઈએ પણ અમારો લોક કવિ એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. વાહ વાહ પૂનમભાઈ, શબ્દ જુઓ તમે, ગુજરાતી ભાષા જુઓ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં એનો શબ્દ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં અને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોળી ગળી મેળે મેળે હે મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી એ
એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી જી હેલે ચડીને રંગ રેલે ચડી એવી હેલે ચડીને રંગ રેલે ચડી પાલિતાણા પ્રોગ્રામ હતો શબીર એનો સાક્ષી છે ઘણા વર્ષ થયા ભૈરવ જયંતિનો કાર્યક્રમ શબીર બરાબર નિરંજનભાઈનો અમારો પ્રોગ્રામ એમાં મારો રાઉન્ડ પૂરો થયો પહેલા નિરંજનભાઈ રાઉન્ડ લીધો મારો રાઉન્ડ પૂરો થયો અને એક બાપુ રૂખડીયો સાધુ એક આમ બેઠેલો આપણા વિસ્તારનો નહોતો હિન્દી ભાષી કોઈ આવીને તેજ પર આવીને મને એને કીધું કે ક્યાં મેં एक भजन गा सकता हूं એટલે એક ભાઈ એવું કીધું કે નહીં આપ ભજન કરો गाना हमारे ऊपर छोड़ दो अरे हम नहीं गा सकते हम रागी नहीं हो सकते हम वैरागी ही रह सकते हैं रागी कोई वैरागी गाવું ही रागी છે तो हम रागी नहीं बन सकते અને સાહેબ મારથી ન રહેવાનું શબીર સાક્ષી છે मैं कीधु बाबा आ जाओ हूँ सूर पकड़ी बेही साहब हकीकत शबीर बराबर रामभाई एने 3 भजन गाया प्रोग्राम पूरो थयो पछी कोईनी ताकात नहोती कोई सूर लगाड़ी शके भला बराबर ने शबीर साक्षी छे आपणे भैरवनाथे प्रोग्राम एटले आमा कोना रूपमां कोण आवी जाय अहंकार अभिमान मूकीने भावनो मेळो करीने भवनाथमां भमी लेवाय भला माणा बीजुं कांई नथी એટલે અમારા તખતદાનજી લખે છે અગમા ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે બાપ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે કહે છે બસ મોજ મારે ઉપર તરત એમણે કીધું કે એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે વાત ઈ આ મેળાને બરોબર એમ કહેવાય તખતદાનજીના શબ્દો લાગુ પડે કે ભવનાથનો મેળો એવો છે મોજ તો છે પણ પાછું કંઈક ગોતવાનું છે કોના રૂપમાં કોણ નીકળી જાય અહીંયા 9 લાખ લોબડીયાળીઓ સાહેબ અહીંયા નીકળે છે અહીંયા 66 જોગણી નીકળે છે 52 વીર નીકળે છે 9 નાથ નીકળે છે અને કહેવાય ગયો કોઈના કોઈ રૂપમાં અહીંયા મહાદેવ નીકળે છે આ શિવરાત્રીના મેળામાં બે પ્રસંગ છે એમના કાંઈ આજે ભગવાન શિવનું પ્રાગટ્ય દિન પણ છે અને કહેવા ગયો કોઈ એવું પણ કહે છે કે આજે મહાદેવના લગ્ન થયા હતા હે કોયલ બેઠી આંબલિયાની ડાળ્યા એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગ રે એ માણદા કોયલ બેઠી આંબલિયાની ડાળ્યા
લગ્ન નું કીધું એમાં ઢીલા પીડ્યા. ખરેખર લગન 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 શબ્દ આવે ને સબીરભાઈ, લગન શબ્દ આવે ને એટલે 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટવા. હું કામ એને એના લગન યાદ આવે. ભલે તાણ હતી પણ એકચ્યુઅલી અમે તોરણ ચઢેલા. અત્યારે તો આ મહા મહિનો એટલે તો સાહેબ લગ્નની કેવી સિઝન. હમણાં રામભાઈ એવું થતું હતું, દિવસે લગ્નમાં રાચે ડાયરામાં કોકના હુરધન દાદાનો પ્રોગ્રામ હોય, કોઈના 71માનો પ્રોગ્રામ હોય, તો પરિસ્થિતિ એવું થતું હતું, દિવસે કોકનું હુરધનનું ગવા જતું હતું, રાતે લગ્ન ગીત ગવાઈ જતા હતા. હા હેરફળ થઈ ગયું હતું. હા અમને ખબર જ નહોતી કે રાત છે કે દી છે, આમ હજળ દાલ્યું. હા અને રોડે નીકળો તો એકલા એ ભાઈ એ 3 વર્ષ પછી સિઝન ફાટી ગઈ. ગોળ દાદા ન જડતા એટલો લગન ગાળો. રોડે નીકળો તો એકલી વરરાજાને જ ગાડીઓ હામી મળે, ગજરા લગાડેલા હોય. અરે હોટલે સા પીવો ભરી 2 ગાડી ન્યા પડી હોય. આપણે ડોકાઈ તો વરકન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. તારી ભલી થાય. અરે બોલો બાબુ તગા છે ને, તગો આ મને ગમે છે પણ મેં કોઈ દી હાંક્યો નથી. મને હજી નથી આવડતો બાબુ. ત્રાહો બહુ ભાગે, ત્રિગુણી માયા રહી ને. અને ઘણા રામભાઈ એમ કે માયાભાઈ અમારે તગો હાંકતા, હારે હાંકતા એમ કે. હું ટેમ્પાનું કહું ને એટલે એ આઈસર હતી, મિત્સુબિશી કંપનીની, અને ડીસીએમ ટોયોટોની ગાડીઓ હતી. એટલે ફેરા કર્યા ધંધા એ જ. ઓલું 3 વ્હીલનું ને આ 6 વ્હીલ થતા હતા. વાહ એક જોટો આવે ને. હાંક્યું છે મેં, હાંક્યું. ડ્રાઇવિંગ કર્યું મારા બાપ, 100% કર્યું. મરી જતા સોમાહામાં જેક મારીને. હા છે ને ભાઈ, ભાલમાં પંચર પડે એટલે જેટલો ભાઈ જેક ઉપર હાલે એટલો ઊંડો હાલે. આખો જેક ચડાવી રીતે ધીરે 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 બધું બેસી ગયું હોય. અને એમાં વરસાદ ચાલુ હોય અને એ જેણે કામ કર્યું હોય ને એને ખબર હોય. એ ગાડીની હેઠે ગળીને જે પગ ઠેરાવાના ટોમીને, અને એમાં ભીના પગે જે પગ લપસે, અને ટોમી જે પગની ઘૂંટીએ જે તડાકો બોલે, એ તો તડાકો જેને બોલ્યો હોય એને જ ખબર પડે, આના વર્ણન ન થાય. પણ છતાં અહીંયા સુધી પગ્યા છે એનું કારણ એ છે કે અમારી જિંદગીમાં જેની ભેગા રહ્યા ને એને ભરોસો આપ્યો છે. ભલામણ જેની ભેગા રહ્યો એને ભરોસો આપો. અને ત્રીજી વાત કે તમારે એ કાંઈ નથી કરવાનું, એક જ વસ્તુ કરવાની છે કે આ મેળામાં આવ્યા એનું ફળ શું? એનું ફળ એટલું કે તમે અહીંથી જાઓ અને તમે જેને ન બોલતા હો એને 4 વ્હીલ દોરાવી એ સમાચાર મળે અને તમારા કોઠામાં ટાઢક થવા મળે તો માનવાનું કે હું શિવરાત્રિના મેળામાં મને ફળ મળ્યું. બાકી એમારી જેમ એને ગાડી લઈ લીધી મારે દીકરે, કોઈ દી મેળામાં ન આવતા માણાના પેટ ના હોતો. જીને દીઠે મુજા નેણા ઠરે. જેને જોતા શિવરાત્રીનો મેળો મારા તમારા માટે કદાચ નજીક પડે એટલું થશે, પણ પરદેશમાંથી આવે અને પૂછજો કે આ શિવરાત્રીનો મેળો કેટલો. જેટલું મુસલમાન ભાઈને હજનું જેટલું મહત્વ હોય છે ને એટલું હિન્દુના શિવરાત્રીના મેળાનું મહત્વ હોય છે. ભલા માણસ, આ જેવો તેવો મેળો નથી, ભવો ભવનો મેળો છે યાર. આ ભેળા કરી દે એવો મેળો છે, ભૂગા કાઢ નાખે.